કોઓર્ડિનેશન એટલે કે ચેતાકીય નિયંત્રણ અને સંનિયમન. તો સૌથી પહેલા તો આપણે જોઈએ કે તમે જાણો છો કે functions of organs and organ system એટલે કે અંગો અને અંગતંત્રોના કાર્યો જે છે એનું સંનિયમન થવું જરૂરી છે. functions of organs and organ system must be coordinated in order to maintain the homeostasis. homeostasis એટલે કે સમસ્થિતિની જાળવણી કરવા માટે અંગો અને અંગતંત્રોના કાર્યોનું નિયંત્રણ થવું, સંનિયમન થવું જરૂરી છે. એટલે કે કોઓર્ડિનેશન થવું નેસેસરી છે. તો કોઓર્ડિનેશન શું છે? સંનિયમન શું છે? સંનિયમન અથવા કોઓર્ડિનેશન એક એવી મિકેનિઝમ છે અથવા એક એવી પ્રોસેસ છે કે જેના દ્વારા બે અથવા વધારે અંગો એકબીજા સાથે આંતરક્રિયા કરે છે અને એકબીજાના પૂરક બનીને કાર્યો કરે છે. તો હોમિયોસ્ટેસિસ એટલે શું? સમસ્થિતિ એટલે શું? સમસ્થિતિ એટલે દરેક સજીવ બાહ્ય પર્યાવરણથી જુદી પોતાની એક આંતરિક પરિસ્થિતિને સ્ટેબલ અથવા સ્થાયી પરિસ્થિતિને જાળવવા પ્રયત્ન કરે. તો સમસ્થિતિ જાળવવા માટે અંગો અને અંગતંત્રના કાર્યોનું સંનિયમન થવું જોઈએ. તો પહેલા સમજીએ કે સંનિયમન શું છે અથવા કોઓર્ડિનેશન શું છે. સંનિયમન અથવા કોઓર્ડિનેશન ઇઝ અ પ્રોસેસ, એક પ્રક્રિયા છે કે જેના દ્વારા ઇટ ઇઝ અ પ્રોસેસ થ્રુ which two or more organs, બે અથવા વધારે અંગો, two or more organs interact and complement the functions of one another. એટલે કે સંનિયમન એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા બે અથવા વધારે અંગો એકબીજા સાથે આંતરક્રિયા કરે છે અને એકબીજાના પૂરક કાર્યો કરવા માટે જોડાય છે, સંકળાય છે. દાખલા તરીકે આપણા શરીરની અંદર જોઈએ તો while doing physical exercise, આપણે જ્યારે ફિઝિકલ એક્સરસાઇઝીસ કરીએ છીએ એટલે કે શારીરિક કસરતો કરતી વખતે મસ્ક્યુલર એક્ટિવિટી જે છે એ ઇન્ક્રીઝ થાય છે. મસ્ક્યુલર એક્ટિવિટીઝ આર ઇન્ક્રીઝ એટલે કે સ્નાયુની ક્રિયાઓ જે છે ઝડપી બને છે. સ્નાયુનું સંકોચન અને શિથિલન છે એ સતત ચાલે છે જ્યારે તમે કસરત કરો છો ત્યારે. તો કસરત કરતી વખતે મસ્ક્યુલર એક્ટિવિટી ઇન્ક્રીઝિસ as well as the necessity of energy also increases. demand for energy is increased. મતલબ કે સ્નાયુની ક્રિયાવિધિ માટે ઊર્જાની જરૂરિયાત પણ વધી જાય છે. તો એનર્જીની રિક્વાયરમેન્ટને સફાઈઝ કરવા માટે ઓક્સિજન સપ્લાય ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝડ. ઓક્સિજનનો સપ્લાય એટલે જે તે કોષ અથવા સ્નાયુઓને મળતો ઓક્સિજનનો પુરવઠો વધી જાય છે. ફરીથી જ્યારે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ ત્યારે આપણા સ્નાયુ જે છે, મસલ્સ જે છે એની ક્રિયાવિધિ વધે છે. એના રીઝનથી અથવા તો એ માટે સ્નાયુને કાર્ય કરવા ઊર્જાની જરૂરિયાત વધે છે. ઊર્જાની જરૂરિયાત પૂરી પાડવા માટે જ્યારે શ્વસન થાય છે ઓક્સિજનનો સપ્લાય વધે છે. ઓક્સિજન સપ્લાય necessitates the increased rate of respiration as well as heartbeats as well as the supply of blood via blood capillaries or blood vessels. એટલે કે રુધિર વાહિની દ્વારા રુધિરનો પુરવઠો પણ વધી જાય છે. ફરીથી ઓક્સિજનની જરૂરિયાત વધી ગઈ વધારે ઊર્જાની જરૂર હોવાથી. તો એ કારણથી રેટ ઓફ રેસ્પિરેશન ઇન્ક્રીઝ થયું એટલે કે શ્વસનના દરમાં વધારો થયો. હૃદય ધબકવાની ક્રિયા અથવા હૃદયના ધબકારા જે છે એ પણ વધી ગયા. રુધિરનો પુરવઠો જે છે સ્નાયુને મળતો રુધિર પુરવઠો પણ વધી ગયો. આમ ફક્ત એક જ કાર્ય કરતા હતા કે સ્નાયુની ક્રિયાવિધિ વધવાથી હૃદયનું કાર્ય વધી ગયું, શ્વાસોચ્છ્વાસ ઝડપી બન્યો. ધેટ મીન્સ કે લંગ્સ જે છે, ફેફસા જે છે એની ક્રિયાશીલતા પણ વધે છે. હૃદય ધબકવાની ક્રિયા ઝડપી બને છે. આ બધું કોણ કરે છે? એકચ્યુઅલી આ બધા જે
મેસેજીસ છે, કેમિકલ રિસ્પોન્સ જે છે અથવા તો વીજ રાસાયણિક સંદેશાઓ જે છે એ ચેતાઓ દ્વારા વિવિધ અંગોને પૂરા પાડવામાં આવે છે. તો ઇન શોર્ટ આપણે એટલું કહી શકીએ કે ફિઝિકલ એક્સરસાઇઝના ડ્યુરેશનમાં એક તો જે છે તે નર્વ્સ, ત્યાર પછી મસલ્સની એક્ટિવિટી વધે છે તો મસલ્સ, એની સાથે સાથે લંગ્સ એટલે કે ફેફસા, હૃદય, બ્લડ વેસલ્સ અથવા બ્લડ કેપિલરીઝ અને કિડની જે છે વગેરે ઓર્ગન્સ જે છે આ બધાનું સહનિયમન થવું જરૂરી છે. હવે પ્રશ્ન એ થાય કે ચાલો નર્વ્સ જે છે ઇમ્પલ્સિસ અથવા ઉર્મિવેગનું વહન કરાવે છે કે કયા ભાગના, જેમ કે હૃદય છે તો એને સંદેશો પાઠવે કે હૃદયના ધબકારા વધારવાની જરૂર છે કારણ કે વધારે બ્લડ સપ્લાયની જરૂર છે. સિમિલરલી મસલ્સ જે છે એનું કોન્ટ્રેક્શન રિલેક્સેશન, લંગ્સ જે છે એમાં ઇન્હેલેશન એક્ઝેલેશન એટલે કે શ્વાસ અને ઉચ્છ્વાસ થશે, હાર્ટબીટ જે છે હૃદયના ધબકારા વધી જશે, બ્લડ વેસલ્સ જે છે એ બ્લડ પ્રોવાઈડ કરશે. પણ કિડનીનો ફંક્શન્સ કેવી રીતે? કિડની પણ મૂત્રપિંડની અંદર પણ રુધિર કેશિકા પુચ્છ ગાગર છે એના પર પણ અસર કરે છે. તો આમ ફરીથી સમજીએ કે સહનિયમન એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા બે અથવા વધારે અંગો એકબીજા સાથે આંતરક્રિયા અને પૂરક કાર્યો કરે છે. ઓર્ગન્સ જે છે એ એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરે છે અને કોમ્પ્લિમેન્ટ કરે છે એકબીજાના ફંક્શન્સને. ત્યાર પછી આપણે એક્ઝામ્પલ લીધું કે અંગોનું સહનિયમન કેવી રીતે થઈ શકે. તો ફિઝિકલ એક્સરસાઇઝ જે છે એ કરતી વખતે હૃદયના ધબકારા વધવા, શ્વાસોચ્છ્વાસ ઝડપી બનવો, સ્નાયુની ક્રિયાશીલતા વધવી, ઓક્સિજન સપ્લાયની જરૂરિયાત વધવી વગેરે ક્રિયાઓ થાય છે. અને જ્યારે આપણે એક્સરસાઇઝ બંધ કરીએ ત્યારે બેક ટુ ધ નોર્મલ કન્ડિશન. એટલે કે આ બધા જ અંગો, ચેતાઓ છે, સ્નાયુ છે, હૃદય છે, ફેફસા છે, આ બધા જ અંગો પોતાની મૂળભૂત જે સામાન્ય પરિસ્થિતિ હતી એમાં પાછા રિટર્ન કરે છે. તો આ રીતે સહનિયમન થાય છે. ચાલો તો હવે સહનિયમન કેવી રીતે થાય છે? આપણા શરીરમાં સહનિયમન માટે બે તંત્ર છે. એક તો છે ન્યુરલ સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર અને બીજું તંત્ર છે એન્ડોક્રાઇન સિસ્ટમ એટલે કે અંતઃસ્ત્રાવી તંત્ર. તો ઇન આર બોડી આપણા શરીરમાં ન્યુરલ સિસ્ટમ એન્ડ endocrine system jointly coordinates and integrates the all the activities or functions of different organs and organ system to provide the better or integration so that they can work as a synchronized fashion. એટલે કે આપણા શરીરની અંદર ન્યુરલ સિસ્ટમ છે, ચેતાતંત્ર છે અને તેની સાથે સાથે અંતઃસ્ત્રાવી તંત્ર, આ બંને તંત્રો સાથે મળીને સહનિયમન કરે છે અને અંગોનું સંકલન કરે છે કે જેના કારણે અંગો બધા જ અંગોના કાર્યનું નિયમન કરે છે કે જેથી કરીને અંગો એકબીજા સાથે સંકલિત વ્યવસ્થા તરીકે કાર્ય કરી શકે. સિંક્રોનાઇઝ્ડ ફેશન એટલે કે સંકલિત વ્યવસ્થા તરીકે અંગો જે છે એકબીજા સાથે કાર્ય કરે એ માટે અંતઃસ્ત્રાવી તંત્ર અને ચેતાતંત્ર છે બંને ભેગા મળીને સહનિયમન કરે છે. ત્યાર પછી સહનિયમનની સાથે સાથે આપણે એમ સમજીએ કે ન્યુરલ સિસ્ટમ જે છે, નર્વસ સિસ્ટમ અથવા ન્યુરલ સિસ્ટમ જે છે એ કેવી રીતે કોઓર્ડિનેશન પ્રોવાઈડ કરે છે. ન્યુરલ સિસ્ટમ provides organized network. It provides the organized network of point-to-point connections so that there will be the quick coordination. ઝડપી સહનિયમન થાય એ માટે ચેતાતંત્ર જે છે પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્શન પ્રોવાઈડ કરે છે, અંગોને એકબીજા સાથે જોડે છે. ચેતાઓ દ્વારા અંગોને મગજ અથવા જે સ્પાઇનલ કોર્ડ છે એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર સાથે અંગોનું જોડાણ સાધે છે. અને આ પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્શન્સથી આપણે જે રિસ્પોન્સ આપીએ છીએ એ પણ કેવો છે? ક્વિક છે. એટલે કે ઝડપી સહનિયમન પૂરું પાડવા માટે ચેતાતંત્ર છે. જ્યારે જે એન્ડોક્રાઇન સિસ્ટમ છે
એટલે કે અંતઃસ્ત્રાવી તંત્ર જે છે એન્ડોક્રાઇન સિસ્ટમ અથવા અંતઃસ્ત્રાવી તંત્ર જે છે that will provide the coordination via hormones. હોર્મોન્સ એટલે કે અંતઃસ્ત્રાવી તંત્ર જે છે વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવો દ્વારા સહનિયમન જે છે એ પૂરું પાડે છે અને આ રીતે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર બંને ભેગા મળી અને સહનિયમનની પ્રક્રિયા જે છે એ પૂરી પાડે છે અને જેના કારણે શરીરના વિવિધ અંગો છે એ એકબીજા સાથે સંકલિત વ્યવસ્થા તરીકે કાર્ય કરે છે. બરાબર? ચાલો ત્યાર પછી દરેક સજીવોની અંદર ચેતાતંત્ર અથવા ન્યુરલ સિસ્ટમ તો આવેલું છે જ. બધા જ પ્રાણીઓની અંદર અમુક લોઅર એનિમલ્સને બાદ કરતા મોટાભાગના સજીવો એવા છે, મોટાભાગના પ્રાણીઓ એવા છે કે જેની અંદર ચેતાતંત્ર આવેલું છે. અને ચેતાતંત્ર કોઈ પણ પ્રાણીની અંદર શેનું બનેલું હોય એ સામાન્ય રીતે એક વિશેષ પ્રકારના કોષોથી બને છે જેને આપણે કહીએ છીએ ચેતાકોષો. તો ઇન ઓલ એનિમલ્સ બધા જ પ્રાણીઓની અંદર ન્યુરલ સિસ્ટમ ઇઝ made up of highly specialized cells which are known as neurons. ન્યુરોન્સ એટલે કે ચેતાકોષો તરીકે ઓળખાતા ખૂબ જ વિશિષ્ટ પ્રકારના કોષોથી ચેતાતંત્ર બને છે અને આ જે ચેતાકોષો છે અથવા વિશેષ કોષો જે છે that can detect, receive or and transmit various kinds of stimuli to the central nervous system. એટલે કે બધા જ પ્રકારના પ્રાણીઓની અંદર ચેતાતંત્ર સુવિકસિત હોય એવું જરૂરી નથી, પરંતુ જે પણ પ્રાણીઓમાં ચેતાતંત્ર છે એ ઓલવેઝ એક વિશિષ્ટ પ્રકારના કોષોથી બનેલું છે જેને આપણે કહીએ છીએ ચેતાકોષો. અને ચેતાકોષો કેવા છે કે જે વિવિધ પ્રકારની ઉત્તેજનાઓને ઓળખી શકે. ડિટેક્ટ કરવું એટલે ઓળખવું, રિસીવ કરવું એટલે ગ્રહણ કરવું અને વહન કરે છે. એટલે કે વિશેષ પ્રકારના ચેતાકોષો છે કે જે ઉત્તેજનાઓ જે છે, સંવેદનાઓ છે એને ઓળખે છે, ગ્રહણ કરે છે અને તેનું વહન પણ કરી શકે છે. તો આવા વિશિષ્ટ પ્રકારના ચેતાકોષો જે છે એનાથી ચેતાતંત્ર રચાય છે. સામાન્ય રીતે લોઅર એનિમલ્સની વાત કરીએ, હાઇડ્રા, જળવ્યાળ જેને આપણે કહીએ છીએ, આ જળવ્યાળ અથવા હાઇડ્રાનું ચેતાતંત્ર જે છે એકદમ સિમ્પલ હોય છે and it is made up of network of neurons એટલે કે ચેતાકોષો જે છે અથવા ચેતા જાલિકા સ્વરૂપે એનું ચેતાતંત્ર આવેલું છે. ચેતાકોષોનું એક નેટવર્ક બને છે અથવા ચેતાકોષોનું એક જાળ બને છે. આ ચેતા જાલિકા સ્વરૂપે એનું ચેતાતંત્ર ગોઠવાય છે. જ્યારે વંદો જે છે, ઇન્સેક્ટ એટલે કે કીટક વર્ગના પ્રાણીઓનું ચેતાતંત્ર થોડું વધારે સારી રીતે ડેવલપ થાય છે. તો ન્યુરલ સિસ્ટમ ઓફ ઇન્સેક્ટ એટલે કે કીટકો જે છે એનું નર્વસ સિસ્ટમ અથવા એનું ચેતાતંત્ર જે છે ઇટ ઇઝ વેલ ઓર્ગેનાઇઝડ નો અર્થ થાય છે સારી રીતે ગોઠવાયેલું છે, સારી રીતે વ્યવસ્થા પામેલું છે. અને એ સામાન્ય રીતે બ્રેઇન એટલે કે મગજ, ચેતાકોષોની મદદથી બનેલા ગેંગ્લિયા એટલે કે ચેતાકંદો તેમજ ચેતાપેશીથી બનેલું છે. ચેતાપેશી એટલે ન્યુરલ ટિશ્યુ. તો ન્યુરલ ટિશ્યુ, નર્વ્સ અથવા નર્વ ગેંગ્લિયોન, ન્યુરોન્સથી બનતા ગેંગ્લિયોન એટલે ઘણા બધા ચેતાકોષો ભેગા મળીને ગાંઠ જેવી રચનાઓ વિકસાવે જેને આપણે ગેંગ્લિયોન અને બહુવચનમાં ગેંગ્લિયા એટલે કે ચેતાકંદો તરીકે ઓળખીએ છીએ. તો કીટકોનું ચેતાતંત્ર જે છે એ ચેતાકંદોનું બનેલું છે, મગજ છે અને ચેતાપેશી ધરાવે છે. જ્યારે પૃષ્ઠવંશી પ્રાણીઓ એમાં પણ મનુષ્ય જે છે તેનું ચેતાતંત્ર ખૂબ જ વિકસિત હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં આપણે માનવ ચેતાતંત્ર ડિટેલમાં ભણવાના છીએ. તેની સાથે સાથે મનુષ્યની અંદર અથવા સજીવોની અંદર નવ ઇમ્પલ્સ એટલે કે ઉર્મિવેગનો ઉદ્ભવ અને વહન કેવી રીતે થાય, ચેતોપાગમ દ્વારા ઉર્મિવેગ કેવી રીતે આગળ વધે અને પરાવર્તી ક્રિયા તેમજ વિવિધ સંવેદનાગ્રાહી અંગો તરીકે આંખ અને કાનની અંતસ્થ રચનાઓ પણ ભણવાના છીએ.
હવે સમજીએ માનવ ચેતાતંત્ર એટલે કે હ્યુમન ન્યુરલ સિસ્ટમ. હ્યુમન ન્યુરલ સિસ્ટમ. મનુષ્યનું ચેતાતંત્ર જે છે એ મુખ્યત્વે બે ભાગોમાં વિભાજિત થાય છે. એક તો સ્થાનના આધારે ગણીએ તો મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ. સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ શોર્ટમાં આપણે લખીએ, એબ્રિવેટેડ ફોર્મમાં લખીએ તો CNS. આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એ મધ્ય અક્ષ પર ગોઠવાતું હોવાથી તેને મધ્યસ્થ ચેતાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો મધ્યસ્થ ચેતાતંત્ર જે છે એની સાથે સાથે બીજો એક પ્રકાર છે પરિઘવર્તી ચેતાતંત્ર એટલે કે પેરિફેરલ નર્વસ સિસ્ટમ. પેરિફેરલ ન્યુરલ સિસ્ટમ. પેરિફેરલ ન્યુરલ સિસ્ટમ એટલે કે PNS. પરિઘવર્તી ચેતાતંત્ર. પરિઘવર્તી ચેતાતંત્ર. તો મુખ્ય બે પ્રકારો છે, મધ્યસ્થ ચેતાતંત્ર તેમજ પરિઘવર્તી ચેતાતંત્ર. હવે જે આ મધ્યસ્થ ચેતાતંત્ર અથવા સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ છે, ઇટ ઇઝ મેડ અપ ઓફ બ્રેઇન એઝ વેલ એઝ સ્પાઇનલ કોર્ડ. મગજ અને કરોડરજ્જુથી બનેલું છે. મગજ અને કરોડરજ્જુથી બનેલું છે. જ્યારે એનું મુખ્ય કાર્ય લખીએ તો મગજ અને કરોડરજ્જુથી બનેલું જે મધ્યસ્થ ચેતાતંત્ર છે એ સામાન્ય રીતે માહિતી જે છે એનું વિશ્લેષણ કરવાનું અથવા એનું પૃથ્થકરણ કરવાનું અને નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે. સો ઇટ ઇઝ ધ સાઇટ ઓફ information processing. It is the site of information processing as well as control. એટલે કે માહિતી જે છે એનું પ્રોસેસિંગ કરવું, એનું વિશ્લેષણ કરવું કે બહારથી આવતી ઉત્તેજના અથવા સંવેદના કેવા પ્રકારની છે, એના અકોર્ડિંગ કેવી પ્રતિક્રિયા આપવી, એ બાબતે પ્રોસેસિંગ કરે છે અને વિવિધ અંગોનું નિયંત્રણ કરે છે. જ્યારે પરિઘવર્તી ચેતાતંત્ર છે એ પાર્શ્વ બાજુએ ગોઠવાય છે અને એની અંદર સામાન્ય રીતે મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ એટલે કે ક્રેનિયલ નર્વ્સ, મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ ક્રેનિયલ નર્વ્સ અને સ્પાઇનલ કોર્ડમાંથી નીકળતી સ્પાઇનલ નર્વ્સ એટલે કે કરોડરજ્જુ ચેતાઓથી બનેલું છે. પરિઘવર્તી ચેતાતંત્ર જે છે એ મસ્તિષ્ક ચેતાઓ તેમજ કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓનું બનેલું છે. અને આપણે તમે આગળના ધોરણમાં એ ભણી ચૂક્યા છો કે મગજ અને કરોડરજ્જુની ચેતાઓ બે પ્રકારની હોય છે. આમ તો 3 પ્રકાર, સંવેદી, ચાલક અને મિશ્ર, પણ એના મુખ્ય બે પ્રકારો છે, એફરન્ટ અને ઇફરન્ટ. એફરન્ટ એઝ વેલ એઝ ઇફરન્ટ. એફરન્ટનો અર્થ છે અંતર્બાહી, અંતર્બાહી, અને ઇફરન્ટનો અર્થ થાય છે બહિર્બાહી. તો અંતર્બાહી ચેતાઓ શું કરે છે? અંતર્બાહી ચેતાઓ જે છે બાહ્ય પર્યાવરણમાંથી આવતા ઉર્મિવેગોને સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ કે ઇમ્પલ્સિસ જે છે ઓર્ગન્સ ટુ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, અંગોમાંથી સંવેદનાના ઉર્મિવેગો જે છે એને મધ્યસ્થ ચેતાતંત્ર બાજુ મોકલે છે. જ્યારે આ ઇફરન્ટ અથવા બહિર્બાહી જે છે એ સામાન્ય રીતે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમથી ઓર્ગન્સ તરફ એટલે કે મગજમાંથી વિવિધ અંગો તરફ ઉત્તેજના અથવા સંવેદનાનું વહન કરવાનું કાર્ય કરે છે. બરાબર? ત્યાર પછી પરિઘવર્તી ચેતાતંત્ર જે છે એમાં વહન પામતા ઉર્મિવેગ જે છે આ પેરિફેરલ ન્યુરલ સિસ્ટમમાંથી ઉર્મિવેગનું વહન કઈ તરફ થાય છે એના આધારે એના બે પ્રકાર છે. એક તો છે સોમેટિક ન્યુરલ સિસ્ટમ અને બીજો પ્રકાર છે ઓટોનોમિક અથવા ઓટોનોમસ ન્યુરલ સિસ્ટમ. સોમેટિક એટલે દૈહિક ચેતાતંત્ર અને ઓટોનોમસ નો અર્થ થાય છે કેવું? પોતાની જાતે કંટ્રોલ પામે એવું, એટલે સ્વયંવર્તી ચેતાતંત્ર. બરાબર? તો જે સોમેટિક અથવા દૈહિક ચેતાતંત્ર છે એની અંદર મધ્યસ્થ ચેતાતંત્ર વિવિધ ચેતાઓથી કેટલાક જે શરીરના સ્કેલેટલ મસલ્સ છે, ઐચ્છિક સ્નાયુઓ જે છે જે આપણી ઈચ્છા મુજબ કાર્ય કરતા રેખિત અથવા કંકાલ સ્નાયુ સુધી સંદેશા મોકલે છે. એટલે આ આપણી ઈચ્છા પ્રમાણે
કાર્ય કરે છે. વોલ્યુન્ટરી પણ કહી શકાય. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ વોલ્યુન્ટરી નર્વસ સિસ્ટમ, સ્વૈચ્છિક ચેતાતંત્ર. તો આની અંદર સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ રિલેઝ impulses through the nerves to skeletal muscles. skeletal muscles નો અર્થ છે કે મધ્યસ્થ ચેતાતંત્રમાંથી સંદેશો જે છે એ કંકાલ સ્નાયુ તરફ વહન પામે છે. અને કંકાલ સ્નાયુ તો તમે જાણો છો કે એ ઐચ્છિક સ્નાયુઓ છે, આપણી ઈચ્છા પ્રમાણે સંકોચન કે શિથિલન પામતા સ્નાયુ. તો સોમેટિક ન્યુરલ સિસ્ટમ છે એ વિવિધ અંગોને સજીવની જે તે પ્રાણીની ઈચ્છા મુજબ કાર્ય કરી શકે એવા સ્નાયુ તરફ સંવેદના મોકલે અથવા ઉર્મિવેગનું વહન કરે છે. જ્યારે બીજી તરફ ઓટોનોમસ નર્વસ સિસ્ટમ જે છે it transmits the impulses to the visceral muscles. visceral muscles નો અર્થ થાય છે અનૈચ્છિક સ્નાયુ અથવા કોષ્ઠાંતર સ્નાયુ અથવા આપણે એને કહીએ છીએ અંતરંગ સ્નાયુ. અંતરંગ સ્નાયુઓ જે છે, અંતરંગ સ્નાયુ અથવા અંતરંગ સ્નાયુઓ એ આપણી ઈચ્છા મુજબ કાર્ય નથી કરતા. દાખલા તરીકે જઠર, આંતરડું, ફેફસા, મૂત્રવાહિની, અંગવાહિની કે શુક્રવાહિનીના સ્નાયુ કોઈ પણ શરીરની અંદરના જે અંગો છે જે આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય નથી કરતા, એમાં જે અરેખિત સ્નાયુઓ આવેલા છે એને મધ્યસ્થ ચેતાતંત્ર કોઈ સંદેશો મોકલે તો એ આપણી ઈચ્છા મુજબ કેવી રીતે? એ તો આપણી ઈચ્છા મુજબ કાર્ય કરતો જ નથી. એટલે આ પ્રકારનું ચેતાતંત્ર ઇનવોલ્યુન્ટરી અથવા અનૈચ્છિક ચેતાતંત્ર પણ કહી શકાય. અને આ ઓટોનોમસ નર્વસ સિસ્ટમ જે છે અથવા અનૈચ્છિક ચેતાતંત્ર છે એના ફરી પાછા બે પ્રકાર છે, સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક. સિમ્પેથેટિક as well as parasympathetic. સિમ્પેથેટિક નો અર્થ છે અનુકંપી અને પેરાસિમ્પેથેટિક જે છે એનો અર્થ થાય છે પરાનુકંપી. તો બંને એકબીજાના કોમ્પ્લિમેન્ટરી છે, પૂરક છે. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ જે છે આ અનુકંપી ચેતાતંત્ર ભલે અનૈચ્છિક સ્નાયુ વડે એનું ઉર્મિવેગ ત્યાં વહન પામે છે, પરંતુ તે ઇમરજન્સી કન્ડિશનમાં રિસ્પોન્સ આપવા માટે બોડીની મૂવમેન્ટને જે છે એ પ્રમોટ કરે છે. દાખલા તરીકે આપણે ખૂબ જ એકદમ ઇમરજન્સી કન્ડિશનમાં તમારે ખૂબ બોર્ડ એક્ઝામ માટે તમે જાઓ છો અને તમને મોડું થઈ રહ્યું છે સેન્ટર સુધી પહોંચવા, તો તમે કેટલી સ્પીડમાં ગાડી ચલાવો છો અથવા ખૂબ ચિંતિત થાઓ છો. એ કન્ડિશનમાં પ્રસ્વેદ ગ્રંથિનો સ્ત્રાવ વધવો, હૃદયના ધબકારા વધવા, શ્વાસોચ્છ્વાસ ઝડપી થવો, તમારી સક્રિયતા કે ચપળતામાં વધારો થવો વગેરે જેવા ચિહ્નો જોઈ શકાય. એ અનુકંપી ચેતાતંત્ર પ્રેરે છે. જ્યારે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ જે છે ઇટ વિલ કન્ઝર્વ ધ એનર્જી. ઇટ કન્ઝર્વ્સ એનર્જી એટલે કે ઊર્જાની બચત કરે છે, ઊર્જાની જાળવણી કરે છે અને એ માટે કે સામાન્ય પરિસ્થિતિમાં નોર્મલ જે વિશ્રામી અવસ્થા છે એને જાળવવા માટે જવાબદાર છે. તો આ થઈ ગયું માનવ ચેતાતંત્ર અથવા મનુષ્યનું ચેતાતંત્ર, જેમાં મુખ્ય બે પ્રકારો છે મધ્યસ્થ અને પરિવર્તી. મધ્યસ્થ ચેતાતંત્ર મગજ અને કરોડરજ્જુનું બનેલું છે, એટલે કે બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડનું બનેલું છે, જ્યાં માહિતીનું પૃથ્થકરણ અને નિયંત્રણ થાય છે. એટલે કે માહિતીનું પૃથ્થકરણ અને નિયંત્રણ કરતો એક વિસ્તાર અથવા સ્થાન છે, જગ્યા છે. મગજ અને કરોડરજ્જુમાંથી નીકળતી ચેતાઓ ભેગી મળી પાર્શ્વ બાજુએ એક પરિવર્તી ચેતાતંત્ર રચે છે અને એના પાછળ બે પ્રકાર છે. જો મધ્યસ્થ ચેતાતંત્ર સંવેદનાનું વહન, ઉર્મિવેગનું વહન ઐચ્છિક સ્નાયુ કે કંકાલ સ્નાયુ સુધી કરે છે તો એ તંત્રને આપણે કીધું દૈહિક ચેતાતંત્ર. અને જો મધ્યસ્થ ચેતાતંત્ર દ્વારા ઉર્મિવેગનું વહન જે છે વિસરલ ઓર્ગન્સ અથવા તો વિસરલ મસલ્સ જે છે કોષ્ઠાંતર સ્નાયુઓ સુધી જો વહન થાય છે તો આપણે એને કહીએ છીએ સ્વયંવર્તી ચેતાતંત્ર. એ જાતે જ નિયંત્રિત છે, આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય કરતું નથી. આના ફરી પાછા બે પ્રકાર છે, સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક. અનુકંપી ચેતાતંત્ર જે છે એ સામાન્ય રીતે ઉત્તેજક હોય છે. જ્યારે આપણે ઇમરજન્સી કન્ડિશન એટલે કે એકદમ વિકટ પરિસ્થિતિની અંદર આપણે જે પ્રતિક્રિયાઓ આપીએ છીએ એના માટે તે જવાબદાર છે અને એ ઉર્જાની દ્રષ્ટિએ ખર્ચાળ પ્રક્રિયા છે. જ્યારે પેરાસિમ્પેથેટિક
એટલે ધારો કે તમારી એક્ઝામ પૂરી થવાના છેલ્લા 10 મિનિટનો વોર્નિંગ બેલ વાગે છે અને તમે બહુ ઝડપથી પેપર લખો છો, બહુ ચપળતાથી એકદમ એક્યુરેટલી કામ કરો છો, બહુ સ્પીડમાં લખો છો અને એકદમ એ ટાઈમે તમારા હૃદયના ધબકારા વધવા, પ્રસ્વેદ ગ્રંથિનો સ્ત્રાવ થવો, શ્વાસોચ્છ્વાસ ઝડપી બનવું વગેરે જેવી પ્રતિક્રિયાઓ થાય. જ્યારે તમારું એક્ઝામ પૂરું થઈ ગઈ, તમે ઘરે પહોંચી ગયા અને પછી તમે રિલેક્સ થાવ છો, એ વિશ્રામની પરિસ્થિતિ અને એ પરિસ્થિતિને જાળવે છે પેરાસિમ્પેથેટિક એટલે ઉપરાનુકંપી ચેતાતંત્ર. બરાબર? તો નેક્સ્ટ પાર્ટ જે છે એમાં આપણે ચેતાપેશી અને ચેતાકોષની વિસ્તૃત માહિતી મેળવવાના છીએ.